ગુજરાતી સમાચાર. સિહોદ બ્રિજ પાસે 4 દિવસમાં જનતા ડાયવર્ઝન ફરી શરૂ. વરસડા નજીક મહીસાગર નદીમાંથી મળેલા મૃત યુવાનને 4 દિવસે ઓળખાણ થઈ. વાઘોડિયા વડોદરા રોડ પર ખાડામાં વૃક્ષોના રોપાણ કરી કોંગ્રેસનો વિરોધ. ઇટોલામાં રૂ1.25 કરોડના ખર્ચે નવી પ્રાથમિક શાળા બનાવાઈ. છોટાઉદેપુર જિલ્લાના 4 પીઆઈની આંતરિક બદલીના હુકમ કરાયા. પાવીજેતપુરામાં ટ્રકની ટક્કરે બાઇક ચાલકનું સ્થળે જ મોત. સાવલીવાળા સ્વામીજીની 34મી પુણ્યતિથિએ ભક્તિ પર્વ ઉજવાશે. કરજણમાં કેશવ પાર્ક સોનાના 2 બંધ મકાનોના તાળા તૂટ્યા. જબુગામ આઈટીઆઈ ખાતે 22મીએ રોજગાર ભરતી મેળો.